નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ। ધોરણ 10 અને 12માં કુલ 13,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। સુરત પાલિકાએ પ્લાસ્ટિકના કચરાનો નવતર પ્રયોગ હાથ ધરી અત્યાર સુધીમાં 30 કિલોમીટરનો રોડ તૈયાર કર્યો। સિટી લાઇટમાં રૂપિયા લીધા બાદ ફ્લેટનો કબજો ન અપાતા 16 પરિવારો પરેશાન। ઉધનામાં આવેલી શ્રી કૃષ્ણ મિલમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી। ક્રેડિટ કાર્ડ રિન્યુના નામે ટોળકી અડાજણની મહિલાના ખાતામાંથી 2.46 લાખ ફેરવી લીધા। બોર્ડની ધોરણ 10ની પરીક્ષાની તૈયારી માટે ટ્યુશને જતા વિદ્યાર્થીનું ટ્રક અડફેટે મોત। સમાચારો વિગતવાર જોઈએ। સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। શિક્ષણ વિભાગની સાથે સાથે પોલીસ વિભાગ તેમજ એસએમસીના સંબંધિત વિભાગો પણ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી તૈયારી કરી લીધી હતી। સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ છે, જેમાં કુલ 13,500 વિદ્યાર્થીઓ આવ્યા હતા। આજે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ સારી રીતે આપી શકે અને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તેના માટે ટ્રાફિક નિયમનથી લઈને અન્ય બાબતોની ખાસ કાળજી લેવામાં આવી હતી। આ જ પરીક્ષા મામલે બોર્ડના સિટી કોઓર્ડિનેટર પ્રિન્સિપાલ રાજીવ શ્રીવાસ્તવે જણાવ્યું કે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 19 સેન્ટર પર યોજાઈ હતી। આ પરીક્ષામાં ધોરણ 10માં 6,500 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 7,000 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આ વખતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 76માંથી 56 સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા અપાઈ છે। સીબીએસઈ બોર્ડની વિદ્યાર્થીઓને આજે પરીક્ષા આપવા માટે તમામ સૂચનાઓનું પાલન કરીને પ્રવેશ અપાયો હતો। ખાસ કરીને એડમિટ કાર્ડ સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી લીધો હતો। શાળામાં પ્રવેશતાની સાથે શિક્ષકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, તેમજ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને ન બેસે તે માટે પણ ખાસ સૂચના આપવામાં આવી હતી। દરેક વિદ્યાર્થીને વર્ગખંડમાં પ્રવેશવા પહેલા તેમને જરૂરી સાધનો પણ તપાસી લેવા માટે જણાવાયું હતું। मैं मिसेस शुक्ला पात्रा श्री स्वामीनारायण एकेडमी सूरत की प्रिंसिपल हूँ। आज स्टैंडर्ड 10th और 12th सीबीएसई का बोर्ड एग्जाम शुरू हुआ है। हमारे स्कूल दोनों स्टैंडर्ड 10th और 12th दोनों का ही सेंटर है, पर आज स्टैंडर्ड 12th की एग्ज़ाम है वो एंटरप्रेन्योरशिप। एक्चुअली सूरत में 24 to 25 सेंटर्स है और पर हमारे स्कूल में 600 करीब स्टूडेंट्स है सेंटर है। और आज का एग्ज़ाम है एंटरप्रेन्योरशिप और इनका ड्यूरेशन है 10:30 to 1:30। क्या संदेश देगा बच्चे को परीक्षा में बैठे सभी को? बच्चे आज एंटरप्रेन्योरशिप में कम बच्चा है, लेकिन हर रोज जो भी बच्चे आएंगे ये उनके बहुत वाइटल एग्जामिनेशन है उनके लाइफ के लिए, क्योंकि अपना लाइफ में जो भी करियर बच्चे सिलेक्ट करेंगे ये एग्ज़ाम का रिजल्ट बहुत काम पे आता है उनका। तो सारे बच्चे ये एग्ज़ाम में सफलता से उत्तीर्ण हो, और खाली ये एग्ज़ाम ही नहीं, उनके लाइफ में जितना भी परीक्षा आते रहेंगे ये सारे एग्ज़ाम वो लोग सफलता से उत्तीर्ण हो, ये मेरी शुभकामनाएं है सारे परीक्षार्थियों के लिए। ગ્લોબલ વોર્મિંગ વચ્ચે પ્લાસ્ટિકનો નિકાલ કરવો માનવ જાતિ માટે માથાનો દુખાવો સમાન છે। પ્લાસ્ટિકને કારણે મોટી સંખ્યામાં પ્રદૂષણ વધી રહ્યું છે અને તેનો નિકાલ કરવો પણ મુશ્કેલ છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવાનો નવતર પ્રયોગ હાથ ધરી અત્યાર સુધીમાં 30 કિલોમીટરનો રોડ તૈયાર કર્યો છે। સુરત સહિત સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દૂષણ સામે ઝઝૂમી રહ્યું છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેવા પ્રયાસો વચ્ચે સુરત પાલિકાએ ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। સુરત પાલિકાએ છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને 30 કિલોમીટરનો રોડ બનાવ્યો છે। પાલિકા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવા માટે સુરત શહેરના જમા થતા કચરામાંથી રોજનું 125 ટન પ્લાસ્ટિક રિસાયકલિંગ કરી કરો અને તેને દૈનિક 20 એમ્પ્ટી પેલેટ્સ બનાવી તેનો ઉપયોગ વિવિધ પ્લાસ્ટિક પ્રોડક્ટ માટે કરવામાં આવે છે અને તેમાંથી જ પાલિકાએ રોડ બનાવવાનું શરૂ કર્યું છે। અહીં 1 કિલોમીટર રોડ બનાવવા માટે 10 ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે। આ રોડ ડામર રોડ કરતાં મજબૂત હોવાનો દાવો થઈ રહ્યો છે। પાલિકા દ્વારા શરૂ કરવામાં આ પ્રોજેક્ટમાં સફળતા મળતા આગામી સમયમાં પાલિકા દ્વારા અન્ય રોડને પ્લાસ્ટિકના બનાવવાનું આયોજન થઈ રહ્યું છે।
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તે માટે પાલિકા તંત્ર કામગીરી કરી રહ્યું છે. જો આ રીતે દરેક શહેરોમાં અને રાજ્યોમાં પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવે તો પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને અટકાવી શકશે. એટલે જ એનાથી આપણને બે લાભ થશે. બીજું, પ્લાસ્ટિક નિકાલ માટે અલગથી કોઈ બજેટ પણ બનાવવાની જરૂર નહીં પડે અને આ રસ્તાઓ વર્ષો સુધી ચાલશે. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ ઊભું કરી અલગ અલગ પરિવારો પાસેથી લાખ રૂપિયાની રકમ પડાવી લીધા બાદ ફ્લેટનો કબજો આપવા હાથ અધર કરી દેતા 16થી વધુ પરિવારો ચિંતામાં મુકાયા છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2020માં લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુકિંગ કરાવ્યા હતા. ટૂંક સમયમાં ફ્લેટનો કબજો આપવાનું કહી હાથ અધર કરી દેવાયા હતા. એટલું જ નહીં, પરંતુ એક ફ્લેટની 3 ફાઇલો બનાવવામાં આવી છે. જ્યારે બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમ ભરપાઈ નહીં કરતા બેંક દ્વારા પણ સીલ મારવાની ચીમકી આપતા પરિવારોના માથેથી છત છીનવાઈ જવાની ભીતિ રહેલી છે. જ્યાં પરિવારોએ બિલ્ડરની સિટી લાઇટ સ્થિત નિવાસસ્થાને પહોંચી દેખાવ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુરતના વાડી ફરિયા વિસ્તારમાં આવેલી ચકા શેરીમાં બિલ્ડર ભરત ભારવાણીએ ગ્રાઉન્ડ+4 માળનું એપાર્ટમેન્ટ ઊભું કર્યું છે. આ એપાર્ટમેન્ટમાં 16 જેટલા પરિવારો બિલ્ડરને લાખો રૂપિયાની રકમ આપી ફ્લેટ બુક કરાવ્યા હતા. વર્ષ 2020માં બુક કરાવેલા ફ્લેટનો કબજો પરિવારોને હમણાં સુધી નહીં મળતા તમામ લોકો આજરોજ સુરત વિસ્તારમાં આવેલ બિલ્ડરના નિવાસસ્થાને ખાતે પહોંચ્યા હતા અને જ્યાં હાથમાં બેનરો લઈ પરિવારજનોએ દેખાવ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને જ્યાં બિલ્ડર ભરત ભરવાણીને પોલીસ મથકે લઈ જવાયો હતો. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર 6 પરથી શ્રી કૃષ્ણ મિલમાં આગ લાગી હતી. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે આ આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર 6 પર આવેલી શ્રી કૃષ્ણ મિલમાં આગ લાગી હતી. કોઈ અગમ્ય કારણસર આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગ અંગેની જાણ થતાં 10 થી 15 જેટલી ફાયરની ગાડીઓ ટીમો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 2 કલાકની સતત પાણીમારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. ફાયર ઓફિસરે કહ્યું હતું કે કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું કારણ અકબંધ છે. જોકે આગમાં મોટું નુકસાન થયાની ભીતિ સેવવામાં આવી રહી છે. કપડાના જથ્થા સહિતનો કાચો જથ્થો પણ આગમાં બળીને ખાખ થઈ ગયો છે. બેંકના એક કર્મચારી હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લઈ ગઠિયાએ ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી 2.46 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. અડાજણમાં મધુવન સર્કલ પાસે રહેતી 53 વર્ષીય પરિણીતા પર 19મી ફેબ્રુઆરીએ કોલ આવ્યો હતો કે કોલ કરનારે પોતાની ઓળખ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી બોલું છું એવી આપી હતી. પછી મહિલાને આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડનો એન્યુઅલ ચાર્જ ખતમ થવાની વાત કરી હતી. આથી મહિલાએ તેના પતિ સાથે વાત કરવા કહ્યું હતું. જોકે પરિણીતાએ વિશ્વાસમાં લઈ વોટ્સએપ નંબર પર આઈસીઆઈસીઆઈ બેંકની ક્રેડિટ કાર્ડની પીડીએફ ફાઇલ મોકલી હતી. મહિલાએ ફાઇલ ખોલી તો તેમાં ક્રેડિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર નાખવા જણાવ્યું હતું. મહિલાએ તમામ વિગતો ભરી દીધી હતી. આ દરમિયાન મહિલાને શંકા જતાં તેના વિગતો સબમિટ કરી ન હતી અને ફોન કાપી નાખ્યો હતો. છતાં ઠગ ટોળકીએ માત્ર 2 જ મિનિટમાં તેના ક્રેડિટ કાર્ડથી પહેલા 48,000 ને પછી 49,000 રૂપિયા કપાઈ ગયા હતા. આ બાબતે મહિલાએ બેંકના કસ્ટમર કેર નંબર પર કોલ કર્યો હતો. આ દરમિયાન બીજા 48,000 અને 99,000ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થઈ હતી. મહિલાને ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધો તે પહેલા 4 ટ્રાન્ઝેક્શનના રૂપિયા 2.46 લાખ તેની જાણ બહાર ઉપડી ગયા હતા. આ અંગે મહિલાએ અડાજણ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં મહાતેલા સાંડની જેમ દોડી રહેલ બેફામ ટ્રકના ચાલકો દ્વારા છાસવારે સર્જવામાં આવી રહેલ અકસ્માતોને પગલે હવે શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગઈકાલે પાંડેસરામાં યુવકનું ટ્રક અડફેટે મોત નીપજ્યા બાદ આજે લિંબાયતમાં પણ કાળમુખા ટ્રકની ચપેટમાં આવી જતા આશાસ્પદ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. પોલીસ દ્વારા હાલ ટ્રક ચાલક વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે મોડી સાંજે ઊન પાટિયા ખાતે રહેતા 17 વર્ષીય શાહિલ અંસારી પાંડેસરાના દરગાહ દર્શન માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન એલએનટીની ટ્રકે અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. દુર્ઘટનાના પગલે લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ જવા પામ્યું હતું. અલબત્ત આ ઘટનાને હજી 24 કલાક પણ નથી થયા ત્યાં વધુ એક ટ્રકે અડફેટે યુવકનું મોત નીપજ્યું છે. સુરત પોલીસ દ્વારા શહેરમાં ગુનાઓ આચરતા અને લોકોને પરેશાન કરતા તત્વોની સામે કડકપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ અસામાજિક તત્વો સામે પણ પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવતા હોય છે. ત્યારે ઉમરા વિસ્તારમાં લક્ઝરિયસ ગાડી દ્વારા રસ્તા પર ન્યુસન્સ કરતા શખ્સને પોલીસે પકડી પાડી ડિટેન કરી લીધો હતો. ઉમરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન રસ્તા પર લક્ઝરિયસ ગાડી લઈ ન્યુસન્સ ફેલાવતા શખ્સ પર પોલીસની નજર ગઈ હતી, જેથી પોલીસે તે શખ્સને પકડી પાડી લક્ઝરિયસ ગાડી ડિટેન કરી હતી. જ્યારે લક્ઝરિયસ ગાડી ફોર્સને પોલીસે ગાડી રોકતા કોઈ પુરાવા મળી આવ્યા ન હતા, જેથી પોલીસે ગાડી રિટેન કરી કાર્યવાહી હાથ ધરી હતી. કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો હારી ગયા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં સંગઠન મજબૂત કરવા માટે કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં સુરત શહેર માટે નવા પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે. તેમજ અન્ય 2 કાર્યકારી પ્રમુખ તરીકે પણ નિમણૂક થઈ છે. ઉત્તર ભારતીય સમાજમાંથી આવતા ધનસુખ રાજપૂત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૈકી નાયક છે. ધનસુખ રાજપૂત કોર્પોરેટર અને વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસ પક્ષ તરફથી તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. પ્રવરપ્રાંતીય સમાજમાં તેમની ખૂબ સારી પકડ છે અને ખૂબ જ સિનિયર કોંગ્રેસના નેતા હોવાને કારણે કાર્યકર્તાઓમાં પણ તેમનું સન્માન જોવા મળે છે. વિવાદોથી દૂર રહેતા ધનસુખ રાજપૂતની પસંદગી કરીને કોંગ્રેસ સુરત શહેરમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. દિનેશ સાવલિયા અને વિપુલ ઉદનાવાલા કાર્યકારી પ્રમુખ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ તહે દિલથી આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીએ જે મારી નિયુક્તિ કરી છે એ ખૂબ જ ચેલેન્જેબલ ટાઈમ પર કરી છે અને ખૂબ અમે સંઘર્ષ કરવા માટે આ પોસ્ટ પર મને મૂક્યો છે. મને જે પાર્ટીએ જવાબદારી આપી છે તેમાં મને એટલો બધો અતૂટ વિશ્વાસ છે કે જે મારા કોંગ્રેસના સાથીઓ છે એ કોંગ્રેસના સાથીઓ પર મને ખૂબ વિશ્વાસ છે અને હું પોતે એવું માનું છું કે દરેક કોંગ્રેસનો આગેવાન કાર્યકર્તા એ પોતે ધનસુખ રાજપૂત એ પ્રમુખ તરીકે કામ કરશે અને તો જ અમે આ રિવાઇવ કરી શકશું એવું મારું ચોક્કસપણે માનવું છે. મુંબઈના નાલા સોપારામાં માસૂમ બાળકી સાથે સૃષ્ટ વિરુદ્ધનું કૃત્ય કરી આરોપી નાસી ગયો હતો, જેથી મુંબઈ પોલીસ તપાસ ચલાવતી હતી, પરંતુ આરોપી ભાગીને સુરત આવી ગયો હતો, જેથી સુરત પોલીસે આરોપીને ઝડપી લઈ મુંબઈ પોલીસને સોંપ્યો હતો. મુંબઈમાં 7 વર્ષની બાળકી જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ નાલા સોપારા ખાતે માસૂમ બાળકી જોડે બનેલી ઘટનામાં આરોપી સુરતથી ઝડપાયો હતો. ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલી ડિંડોલી બ્રિજ નીચેથી ધરપકડ કરી હતી. 13મી ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં નાલા સોપારા ખાતે ઘટના બની હતી. બાળકી બૂમાબૂમ કરી મુકતા આરોપી ભાગી છૂટ્યો હતો. મુંબઈના મીરા ભાયંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જે ગુનામાં ફરાર આરોપી ઝડપી સુરત ક્રાઇમ બ્રાન્ચને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આરોપીનો કબજો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 2ને સોંપવામાં આવ્યો હતો. આરોપી બગાવત શંકર મારવાડી જૂના કપડાં લે વેચનું કામ કરે છે, તેમજ વધુ તપાસ મુંબઈ ક્રાઇમ સોંપવામાં આવી છે. સુરતમાં લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા 17 અને 18 ફેબ્રુઆરીના રોજ બિઝનેસ પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવિયા આ એક્સપ્રેસનો વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. સાથે ઉદ્ઘાટનમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે. લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત હેપીનેસ બેન્ક્વેટ હોલ પૂણા કેનાલ રોડ પર કોસમાળા સુરત ખાતે ભવ્ય એક્સપો કાર્નિવલ યોજવામાં આવી રહ્યો છે. તારીખ 17 ફેબ્રુઆરીના રોજ સવારે એક્સપોનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવશે અને વિઝિટર માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ બિઝનેસ એક્સપોમાં જ્વેલરી, ઓટોમોબાઈલ, ફૂડ પ્રોડક્ટ, ટ્રાવેલિંગ, સોલાર
FMCG, પ્રિન્ટિંગ, ફિનિશિંગ, IT જેવી કેટેગરીના બિઝનેસના કુલ મળીને 155 જેટલા સ્ટોલ હશે. તેમજ 17 અને 18 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાનાર આ 2 દિવસીય ભવ્ય એક્સપોમાં આશરે 1 લાખ કરતાં પણ વધારે લોકો વિઝિટ કરશે. આ બિઝનેસ એક્સપોમાં વિઝિટર્સને એન્ટ્રી તદ્દન નિઃશુલ્ક છે, પરંતુ expocarnival.in વેબસાઇટ પર રજીસ્ટર કરી ડિજિટલ એન્ટ્રી પાસ મેળવવો ફરજિયાત છે. જે લોકો પોતાના બિઝનેસનો ગ્રોથ કરવા માંગતા હોય તેમજ તેમના બિઝનેસ બાબતે કોઈ તકલીફ હોય તેવા લોકો આ એક્સપોની વિઝિટ કરી શકે છે. તેઓ તેમની સમસ્યાનું સમાધાન અથવા તો અહીંથી અથવા નવા બિઝનેસની તકો પણ મળી શકે છે. અહીં લોકો જુદા જુદા કેટેગરીના બિઝનેસનું નોલેજ પણ મળશે અને નવી તકો પણ મળશે અને અમુક અંશે રોજગારીનું સમર્પણ પણ થશે. જ્યારે આ એક્સપોમાં જાણીતા બિઝનેસ કોચ સ્નેહ દેસાઈ, સંતોષ નાયર, અમિત મુલાણી તેમજ રાહુલ જૈનનો પણ સેમિનાર યોજવામાં આવ્યો છે. લોકલ બિઝનેસ દ્વારા બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ ખૂબ ભવ્ય એક્સપો સુરતના આંગણે 17 અને 18 ફેબ્રુઆરીના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ, જ્યાં 155 કરતાં વધારે સ્ટોલ અને 2 દિવસમાં અંદાજે 1 લાખ જેટલા વિઝિટરો વિઝિટ કરવાના છે. આ એક્સપો પૂણા વલસાડ કેનાલ રોડ હેપીનેસ બેન્ક્વેટ ડોમમાં યોજાવા જઈ રહ્યો છે, જ્યાં અલગ અલગ કેટેગરીના બિઝનેસમેનો અને આ 2 દિવસમાં અલગ અલગ સ્નેહ દેસાઈ, મોટિવેશનલ સ્પીકર સંતોષ નાયર, રાહુલ જૈન જેવા ઘણા બધા સ્પીકરો અને ઘણા બધા બિઝનેસમેનોના ટોક શો પણ અમે યોજવા જઈ રહ્યા છીએ. એટલે કોઈ પણ સુરતના બિઝનેસમેન જે બિઝનેસ કરે છે અથવા બિઝનેસમાં આવવા માગે છે ત્યાં એક્સપોની વિઝિટ કરીને પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે છે, નવી નવી કેટેગરીના બિઝનેસનું નોલેજ મેળવી શકે છે. અને અમારા સ્ટોલ હોલ્ડરોએ ઘણી બધી કેટેગરીના ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખેલા છે. આ ડિસ્કાઉન્ટનો પણ લાભ કોઈ પણ વ્યક્તિ ત્યાં આવીને મેળવી શકે છે. આની એન્ટ્રી તદ્દન ફ્રી છે, પરંતુ expocarnival.in નામની વેબસાઇટ ઉપર જઈને ડિજિટલ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે, અથવા તો અમારા લોકલ બિઝનેસના કોઈ પણ મેમ્બર પાસેથી એમનો એન્ટ્રી પાસ મેળવવા ખૂબ જરૂરી છે. સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા 34મો સમૂહ લગ્ન અવસર શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી રામપુરામાં યોજાયો હતો. આ વર્ષે નવી સિસ્ટમથી વર અને કન્યાના હાર પહેરાવવા માટે સ્પેશિયલ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો, જ્યારે આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા. રામપુરા ખાતે શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા 34મો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંપૂર્ણ લગ્ન વિધિ શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળના મહારાજ દ્વારા સંયુક્ત લગ્ન વિધિ માઇક ઉપર કરવામાં આવી હતી. દર વર્ષની માફક રાત્રે ગતરોજ વેલેન્ટાઇન ડેની થીમ મુજબ વર અને કન્યાને વિદાય આપવામાં આવી હતી. નવા જમાનામાં મહેંદી રસ્મ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને સમાજમાં વર પક્ષ અને કન્યા પક્ષ સારી રીતે આયોજનમાં જોડાયા હતા અને તેઓ મોટા ખર્ચમાંથી તેઓ બચે એ ભાવનાથી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળ 2 નવા કાર્યક્રમો 35મા સમૂહ લગ્નમાં ઉમેર્યા છે. શાંતિલાલ ચોકસી આજે જે આ જગ્યા છે શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી રામપુરા જૂના અશોકાશ્રમ હોસ્પિટલની સામે આજરોજ શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળનો 34મો સમૂહ લગ્ન છે અને આજ દિન સુધી 421 દંપતીઓને શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળે પરણાવ્યા છે. આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે, પરંતુ અમારા તો સમૂહ લગ્ન વર્ષોથી આજે 33મા સમૂહ લગ્ન પૂર્ણ થયા ત્યારથી વસંત પંચમી અને અમારા સમૂહ લગ્ન હોય છે. ગયા વર્ષે 26મી જાન્યુઆરી હતી, તો અમોએ 26મી જાન્યુઆરીને અનુરૂપ કોન્સેપ્ટ ઊભો કર્યો હતો. આજ રોજ અમારો 34મો સમૂહ લગ્ન છે, તો અમો વેલેન્ટાઇન ડેના થીમ બનાવીને આજે આ લગ્નનો શુભારંભ કર્યો છે. હાલ ગણેશ વનના ગણેશ પૂજન પરિપૂર્ણ થયું છે અને વર્ષોથી અમારી પ્રણાલી પ્રમાણે વરરાજાઓને અમારી બહેનો લોતીઓ વારે કે જેથી કરીને દૂર દૂરથી આવ્યા હોય, નજર બંધ નહીં લાગી હોય તો એની લોતી વારીને એમને એમના માયરા પાસે પહોંચવાની વિધિ રાખી છે. અને આજના જમાના પ્રમાણે જે વર અને કન્યાને હાર પહેરવાની જે નવી સિસ્ટમ ચાલે છે, તો એ સિસ્ટમ માટે અમે મારી પછાડી આ સેલ્ફી સ્ટેન્ડ બનાવ્યું છે. ત્યાં વર અને કન્યાને સામસામે હાર પહેરાવશે, ત્યારબાદ લગ્નની વિધિ બધી શરૂ થશે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ. ધોરણ 10 અને 12માં કુલ 13,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. સુરત પાલિકાએ પ્લાસ્ટિકના કચરાનો નવતર પ્રયોગ હાથ ધરી અત્યાર સુધીમાં 30 કિલોમીટરનો રોડ તૈયાર કર્યો. સિટી લાઇટમાં રૂપિયા લીધા બાદ ફ્લેટનો કબજો ન અપાતા 16 પરિવારો પરેશાન. ઉધનામાં આવેલી શ્રી કૃષ્ણ મિલમાં ભીષણ આગ લાગતા મચી ભાગદોડ. ક્રેડિટ કાર્ડ રેન્જના નામે ટોળકીએ અડાજણની મહિલાના ખાતામાંથી 2.46 લાખ સેરવી લીધા. બોર્ડની ધોરણ 10ની પરીક્ષાની તૈયારી માટે ટ્યુશને જતા વિદ્યાર્થીનું ટ્રક અડફેટે મોત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.